તો રેડિયો મિર્ચીના આરજે કુણાલ સામે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। પત્ની ભૂમિ દેસાઈના આપઘાત બાદ ભૂમિના માતા પિતાએ તેની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે। કુણાલના માતા પિતા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। કુણાલ પર ભૂમિને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂક્યો છે। આ ઉપરાંત કુણાલ પર 25 લાખની માંગણી કરવાનો પણ આ ફરિયાદમાં આરોપ મુકાયો છે। પોલીસે કુણાલના ઘરે પણ તપાસ કરી છે। મહત્વનું છે કે આરજે કુણાલની પત્ની ભૂમિ દેસાઈએ સચિન ટાવર પરથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી। કુણાલ સાથે ઝઘડાને કારણે ભૂમિએ આત્મહત્યા કરી લીધાનો ભૂમિના જ માતા પિતાએ અગાઉ આક્ષેપ કર્યો હતો। કુણાલના ભૂમિ સાથે 2 મહિના અગાઉ જ લગ્ન થયા હતા। તેઓ તાજેતરમાં જ બેંકોકના પ્રવાસે પણ ગયા હતા। બેંકોકમાં તેમની વચ્ચે તકરાર થયા બાદ ભૂમિ તેના પિયર જતી રહી હતી। આ દરમિયાન ભૂમિએ સચિન ટાવર પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી। સચિન ટાવર પરથી આરજે કૃણાલની પત્ની ભૂમિ દેસાઈએ આત્મહત્યા કરી છે। આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે। શું ફરિયાદ છે અને કઈ કઈ કલમ મુજબ ફરિયાદ છે એ માટે વાત કરવા માટે આપણી સાથે હાજર છે આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ। તેની સાથે જ વાત કરીએ। જી સર, જણાવો કે આ એક ફરિયાદ દાખલ થઈ છે, શું ફરિયાદ છે, કોણ ફરિયાદી છે અને કોના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ? 21 જાન્યુઆરી 2016ના રોજ ભૂમિ દેસાઈ કરીને એક લેડીએ સચિન ટાવર આનંદનગર અમદાવાદ શહેરની અંદર એક આત્મહત્યા કરેલી અને આત્મહત્યા કરતા પહેલા એમના પરિચિત મિત્રને એક મેસેજ પણ કરેલો બપોરે 2:17 સ્યુસાઇડ એટ સચિન ટાવર અને પછી એમના કૃણાલના ફોન નંબર અને એના માતાનો ફોન નંબર પણ આપેલો અને ત્યારબાદ આ અંગેની તપાસ જે છે એ સુપિરિયર ઓફિસર એસીપી સાહેબ કરતા હતા અને એને અનુસંધાને લઈને ગઈ રાત્રિના મરણ જનાર ભૂમિ દેસાઈ બાબતે તેમના માતાએ કવિતાબેન પંચાલે આ અંગેની ફરિયાદ આપેલી છે અને એમાં ફરિયાદની અંદર કૃણાલ તથા તેના માતા પિતા વિરુદ્ધમાં ફરિયાદ આપેલ છે। આ સર જે ફરિયાદ આપવામાં આવી છે ક્યાં આધારે ફરિયાદ દાખલ થઈ? પહેલા એડી દાખલ થઈ હતી, હવે 306 મુજબ ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદમાં મુખ્ય શું ઉલ્લેખ કરવામાં આવે છે? 21 જાન્યુઆરીના રોજ જે બનાવ બનેલો એ અનુસંધાને અકસ્માત મોત એટલે કે એડીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો દાખલ થયેલ છે તેમાં આઈપીસી 306, 498A, 114 અને દહેજ ધારાની કલમ 3(7) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। સર, આજે દહેજની વાત કરવામાં આવે તો કેટલી દહેજ માંગવામાં આવી હતી અને ફરિયાદમાં બીજું મુખ્ય શું ઉલ્લેખ કરવામાં આવે? ભૂમિ દેસાઈ અને આરજે કૃણાલ બંને લગ્ન 24/11/2015ના રોજ થયેલા હતા અને ત્યારબાદ બંને હનીમૂન માટે માલદીવ ગયેલા। માલદીવથી પાછા આવી અને જ્યારે કૃણાલ દ્વારા ભૂમિ દેસાઈને અને તેના પિતા પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। અચ્છા, બીજી સાહેબ એક મહત્વની વાત કરીએ તો 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી તો મારઝૂડ જે કરવામાં આવી છે એના માતા પિતાએ મુખ્ય શું નિવેદનોમાં ઉલ્લેખ કર્યો? જે કોઈ એના માતાએ જે ફરિયાદ આપેલી છે કવિતાબેને એમાં સ્પષ્ટપણે એવું દર્શાવેલું છે કે કૃણાલ તથા તેના માતા પિતા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, મારઝૂડ કરવામાં આવતી હતી અને દહેજની માંગણી પણ કરવામાં આવતી હતી। આ સમગ્ર કેસમાં મિતેશ ભૂમિનો જે મિત્ર છે તે એક મહત્વનો તેનો રોલ છે। ભૂમિએ તેને જ મેસેજ કરેલો, પરિવારજનોને અથવા તો સાસરિયા પક્ષમાંથી કોઈને મેસેજ નહીં કરી અને માત્ર મિતેશનો જ સંપર્ક કર્યો, ખાસ કયું કારણ લાગે છે? હાલમાં આપણે પરિસ્થિતિ જોઈએ તો કદાચ એમને એવું લાગતું હશે કે આ લોકોને મેસેજ કરવા જેવો નથી એટલે જેને કારણે લઈને વિશ્વસનીય વ્યક્તિને મેસેજ કરેલો હશે એટલે મિતેશ સોનીને મેસેજ કરેલો હશે। અચ્છા સાહેબ, એક એ બી પૂછવા માંગીશ કે સચિન ટાવર પરથી ભૂમિએ ઝંપલાવ્યું છે, સચિન ટાવર પસંદ કરવા માટે થઈને કોઈ ખાસ કારણ હોય એવું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે ખરી? હાલમાં જે ફરિયાદ જે મળેલી છે એમાં કોઈ એવું મેન્શન કરેલું નથી અને તપાસના કાગળો જે કોઈ હશે તેના પરથી સ્પષ્ટ થશે। અને આ સિવાય પણ જ્યારે બેંકોક જવાનું હતું 14 જાન્યુઆરીએ બર્થડે હતો ભૂમિ દેસાઈનો એટલે 13 તારીખે કૃણાલ દેસાઈ ભૂમિ દેસાઈના ઘરે ગયેલા અને ત્યાં તો આ અંગે વધુ વાતચીત કરી અમારા સંવાદદાતા કશ્યપ સાથે। જી કશ્યપ, ખાસ કરીને આ કેસમાં હાલ શું અપડેટ્સ મળી રહ્યા છે, શું કાર્યવાહી ચાલી રહી છે?
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરજે કૃણાલ અને તેના માતા પિતા વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદની કલમોની જો વાત કરીએ તો 114, 306, 498 મુજબ અને દહેજ પ્રથા મુજબની જે કલમો છે તે લગાવી અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી છે. કામગીરીની જો વાત કરીએ તો આજે ભૂમિના પિતાને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ તે કાર્યવાહી પૂર્ણ થતા તુરંત જ કૃણાલના ઘરે પોલીસ પહોંચી હતી તપાસ માટે અને પરંતુ પોલીસ જ્યારે કૃણાલના ઘરે પહોંચી ત્યારે મકાન બંધ હતું અને કૃણાલ પરિવાર સાથે તાળું મારી અને ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે સામે આવ્યું છે. હાલ પોલીસે તેના આડોશી પાડોશીના નિવેદન નોંધ્યા છે અને તેની પૂછપરછ કરી છે કે છેલ્લે તે ક્યારે જોવા મળ્યો હતો, છેલ્લે કેટલા વર્ષથી તે અહીંયા પરિવાર સાથે રહે છે અને તેના વિશે કોઈ બીજી માહિતી છે કે કેમ અને પરિવાર સાથે કઈ જગ્યાએ ગયો હોઈ શકે છે. આ તમામ વિગતોની પોલીસ દ્વારા કરવામાં આવી છે. જી કશ્યપ, આભાર જાણકારી આપવા માટે.